હું કોલેજ કરું છું. કોલેજ છે અપડાઉન કરું સુરેન્દ્રનગર. બરાબર. કોલેજમાં અપડાઉન કરો છો, અત્યારે એટલું ભણ્યા છો, તો એક તમારા એવો વિષય એવો કે જ્યાં ખેતીનું તમને બરાબર શીખવાડવામાં આવતું એવો વિષય છે કે ભણવામાં? હા રે ના, અહીંયા ખેતીનું કોણ શીખવાડે? અહીંયા તો આવી રીતે આ જે 2 નંબરના ધંધા કરે એમને કોઈ પકડે નહીં. આ ખેડૂતો કઈ બોલે નહીં એટલે એમને પકડી જાય, અને ખેડૂતો બચારા બોલે નહીં એટલે પકડી જાય. પણ પોલીસ જે અનાજ ખાય છે એ ખેડૂતો વાવેલું જ ખાય છે, એટલે ખેડૂતોનું જ ખાય છે પોલીસ. પણ તો ખેડૂતો ઉપર આવી અન્યાય કરે છે. એ ખેડૂતો ન્યાય મેળવીને રહેશે જ્યાં સુધી નહીં જીતે ત્યાં સુધી લડશે. અને અમે રાજુભાઈ હારે જ્યાં સુધી રાજુભાઈ આ લડાઈ લડશે ત્યાં સુધી અમે એમના હારે રહીશું. હળદળ ગામમાં જે રીતે લાઠીચાર્જ થયો તો એ વિડીયો તમે જોયા છે? હા, વિડીયો જોયા હતા અમે. એમાં ખૂબ મારામારી થઈ ને મારા પપ્પાની તો હજી અહીંયા પહોંચાઈ નતા હરખા, અને વચ્ચેથી જ આવું બન્યું હતું. એટલે પછી તો એ પાછા આવતા હતા, એ પરત આવતા હતા, ત્યાં વચ્ચેથી એમને પકડવામાં આવ્યા હતા અને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા. અને હજી આ દિવાળી જેવો તહેવાર છે, અમને યાદ તો આવે પણ આવી રીતે ખેડૂતો માટે લડે એટલે અમે ફૂલ સપોર્ટમાં એમને કે ખેડૂતો માટે લડે છે.